હા બાટી આ રસ્તામાં જ છું. હા આવું હા રે ગઈકાલે ફોન આવ્યો પપ્પાનો કે હું વાટમાં આવી ગયો છું પણ કેમ હજુ આયા નહીં બપોર? કાલ રાતે ને આજે ભોજ પડવા આવી તો હજી કેમ ના આવ્યા? આપણે હગાવાળો ને ફોન કર્યો, બધે ફોન કર્યો તો હજી હેડે આપણે મોટા કાકા કહેવા દઈએ. કાકા મોટા કાકા બધા ભત્રીજા સીધી બાટી પપ્પા હજુ ઘરે આયા નહીં. ચમ હજુ ઘરે નહીં આયા? કાલ હું તો ફોન કર્યો તો કે હું નોકરી થી આવું છું તો હજી ઉઠી આયા નહીં. બધે ફોન કર્યો નોકરી જતો છે હા. પણ હજુ ઘરે આયા નહીં. ફોન બધે કર્યો, હગાવાળાને ફોન કર્યો બધે તો હજુ ઘરે નહીં આયા? ના તો તમે શું કરતા હતા આટલી ઘડા? મને કેવા નહીં આવતા, હવે કેવા આવો છો કાલના? હવે હું અડકું હગાવાળા ની ક્યાં છે એટલે સ્વત રાખો ને, હું શિયાળી ફોન કરું. હજુ દિવસ એટલે ફોન લાવજે આપણો. આમાં તો ટેન્શન છે. કાલનું ટેન્શન હતું, હવે કેવા આવો છો? હલો શિયાળી, તમે બધા ફોન કર્યા ઓવે અને ગામમાં પૂછ્યું બધે? ઓવે હજુ સુધી ચોઈ ગયો હશે તારે. મને તો બહુ યાદ આવે છે. મારે તો ફિરકી ને પતંગ કુલી આવી છે હજુ તો તારો બાપ ઘરે આવે ને તો ફિરકી ની પડી છે. પણ આગળ ઉતરે આવે છે. એ તો આવશે એટલે લઈ આવે છે. આ શું હું હશે પણ આપણે મને બકરા કેટલા લીધા? તારો બકરા બે કેટલા રે? એ તો પછી દાજે બકરો એક બે નાના તો ઉભો બકરો તારો. હવે તમને ખબર પડતી નહીં કાલના છે કે નહીં આયા ઘણા તમે હવે કેવા આયા છો? હવે મને 24 કલાક થઈ ગયા ને હવે તમે આયા કેવા મને કાલના છે ટોટા આયા બની. હવે મને રાતે આ જ આવ્યા. પણ હવે રોશો ને હવે શેડી ના બાલો ઘર નહીં તો તમે કોણ કર્યો હતો શિયાળી? હા સર મેં પણ શું થાય બોલો? સર મારા પપ્પા કાલના નોકરી ગયા હતા. હા. કાલના હજુ સુધી ઘરે આયા નહીં. 24 કલાક થઈ ગયા અને આજે આવા મને કેવા આયા છે. એવું છે તો તમે બધે ચેક કરી સગાવાલો અહીં ચેક કરી નાખ્યું બધા અગાવાલા ફોન કરી શું નાખ્યું. બધે હા ગામમાં હગાવાળી બધી ક્યાં ગયા નહીં ને? જા તો કઈ જગ્યાથી ગાયબ થયા હતી? હું તો લઈ જાઉં. અને એ રસ્તો આખો અમારે ચેક કરવો પડશે. એટલે જોથી આવતા હોય અને જો જતા હોય પૂરો રસ્તો અમને બતાવી દઉં. ચલો તો અચ્છા તું યાર બકરમ પેલા વાળા પૂરી રાય તો ઘરે ઘરે નતો આવું. હા. રાહુલ, હા આપણે આખા રસ્તે ચેક કરતા કરતા આવ્યા છો. તારા પપ્પાની કોઈ ભાન નહીં. હા. આ રસ્તે નીકળી ને તારા પપ્પા હા ફાઇનલ આ રસ્તે જ નીકળી છે. અને તારે કેટલા વાગે વાત થઈ હતી ને કે કેટલા આવ્યા હતા પપ્પા ખબર છે કોઈ? ફોન કર્યો તો હા કે હું આવી રહ્યો છું વાટમાં. હા. તો કોઈ સગા સંબંધીના ઘરે જતા રહ્યા હોય એવું નહીં થયું ને? ના એરા ફાઇનલ સોજે આવી જ રહ્યા ઘરે જ. અને તમે તમારા ભાઈને કોઈ આદત હતી કોઈ વ્યસન વ્યસન? ના સર એવું કોઈ વ્યસન નથી. એ તો નોકરી જતા નોકરી દરરોજ આવતા રહે એવું કોઈ વ્યસન જ નથી. આ તો કોઈ વ્યસન હોય તો કદાચ કોઈ આજુબાજુ જઈને પડ્યા હોય એવું કોઈ તકલીફ થયો હતો તો ના, ખોટું સર. શિયાળનો ટાઈમ ના બગડે એમ. ના સર એવી ખોટી નથી કોઈ દાડો સડે જ નહીં મારો ભાઈ. એવું છે? ના આ પડી જેવું નહીં ખાતા. ભાઈ ભાઈ આજુબાજુ ચેક કરો આપણે. અભિજીત કોઈ નિશાન છે ને નિશાન ચેક કરો જો કોઈ મોણે ખસેડી લઈ ગયા એવું નહીં લાગતું? ચેક કરવું પડશે સર આગળ ચેક કરો. આ છે ને નિશાન છે આ જુઓ કોઈ એવું જાનવર હોય જાનવર હોય ને એવું કોઈ હા એવા કઈ નિશાન છે ચેક કરો આ નિશાન કેટલા જાય છે
અંદર જવું પડશે. રાજે તું એમના જોડે ઉભો રહે, આ માણસો જોડે અમે અંદર જઈએ. અભિજીત નિશાન તો આ બાજુ જ છે, પણ એક કામ કરો, ગણો રેડી રાખો, જંગલી જનાવર હોઈ શકે. બે અભિજીત, આ કોઈ માણસ પડ્યો છે? માણસ ચેક કરો. તો ખૂંદાઈ ગયું છે. ચેક કરો, પલટાવો. રાધે, રાહુલ લઈને આય અંદર. પલટાવો જલ્દી. સર આ તો મારો ભાઈ સર, છે. આ તો મારા પપ્પા છે. રાહુલ તા પપ્પા છે? એ મારા પપ્પાને શું થયું? ચેક કરી એક મિનિટ. બે અભિજીત, આ જંગલી જાનવરનું નિશાન છે. એના જે નર હોય ને એ જ મારેલા લાગે મને. પંજાનું નિશાન છે. હા, આ કોઈ જંગલી જાનવરનું કામ લાગે છે. આ જંગલમાં કોઈ જંગલી જાનવર રહે છે? સર એવા જંગલમાં જંગલી જાનવર તો રહેતા છે, કોઈ ખબર નહીં. પેલા આવો કોઈ કિસ્સો બન્યો છે? ના એવો કોઈ કિસ્સો બન્યો નહીં પેલા. પણ મને એવું લાગે છે કે જંગલી જાનવર, કારણ કે એના મોં ઉપર જંગલી જાનવરના જ નિશાન છે. સર હા લે, વસ્તુ એમને એમ છે. હા, મોબાઈલ બધું એમને એમ જ છે. સર આવો કિસ્સો તો કોઈ દિવસ પહેલા બન્યો નહીં. તો તમને કોઈના પર શક છે? ના સર. તો જંગલી જાનવરનું જ કામ લાગે. હાલ તો મને એવું જ છે કે જંગલી જાનવર જ કર્યું છે, કારણ કે એના નિશાન છે મોં ઉપર, અને અંદર ખસેડી જે રીતનું લાયો એ જંગલી જાનવર જ આ રીતે કરી શકે. તો બી અમે અમારા ડોક્ટર જોડે લાશ મોકલાવીએ છીએ અને ચેક કરાવશું. એ પછી અમને જે છે સાચી આ ચૂક્યા છે. અને તમને કોઈ તમારા પપ્પાનો કોઈ દુશ્મન હોય, ના સર એવું મારા ભાઈનો કોઈ હા, દુશ્મન તો નહીં. એટલે એકદમ સીધો તમારો માણસ છે. એના ઉપરથી અમે કહી શકાય કે મને જંગલી જાનવર જ લગભગ મારે હોવો જોઈએ. સર, હા જંગલી જાનવરના આટલા નિશાન હતા ને, હા, એના અને જે કચડેલા એના ફોટા પાના છે અને સાલુંગી સર જોડે એ પકડી બધા સબૂત સાણું જોડે મોકલાવી દઈએ, અને સાણું આપણે ચેક કરીને કે કયું જાનવર છે, અને એના પરથી આપણને ખબર પડી જાય એમ. અને લાશને મોકલાવી દો સાણું જોડે, અને તમે આવો બહાર. ચલો. જુઓ, તમારા ભાઈને જે રીતને કસેટોલો હતો અને જે રીતના એના મોં ઉપર નિશાન હતા ને, એના ઉપરથી હું ખાતરીપૂર્વક કહી શકું કે આ કોઈ જંગલી જાનવરનું જ કામ છે. સર, જંગલમાં જાનવર તો છે, પણ આ જગ્યા ઉપર આવતો નહીં, આ રસ્તા ઉપર કે આ બાજુ આ ઇલાકામાં નહીં આવતો જાનવર. પેલા ઇલાકામાં જ રહી. આ વાત સાચી તમારી, પણ જે રીતના અમારા જોડે સબૂત છે ને એના પરથી અમે એ જ કહી શકીએ કે જંગલી જાનવર છે. અને બીજું કે અમે આખું જંગલ ચેક કરશું, અને બીજું અમને કોઈ સબૂત મળે તો બધું ચેક કરવાનું ચાલુ જ રહે. હાલ તમે ઘરે જઈ શકો, અમે તમારી જરૂર કોઈ પડશે તો અમે તમારા ઘરે આવશું, તમને ઓફિસે બોલાવશું. બરાબર? હાલ તમે જઈ શકો, અમે આખું જંગલ ચેક કરીએ. હવે અભિજીત, આપણે આખું જંગલ ચેક કરવું પડશે. હા હા, જાનવર શું છે અને આ ખૂન થયું છે એટલે હા, તો આપણે લાગી જઈએ બધા ઓફિસે. ચેક કરજો, જાનવર હોઈ શકે જંગલી. સર, હા, આ જાનવરનું મારેલા એ કેસ આપણે સોલ્વ કરવાનું. જાનવરે માર્યા આપણે ચેક તો કરવું પડે, કારણ કે નુકસાન બીજા માણસોને પહોંચાડી શકે. બે જમીન જાનવરને પકડવું જરૂરી છે.
હલો, હા હું શિયાળીથી એસીપી પ્રતિમન બોલું. આપણે જે તમારું ખૂંખાર જંગલ છે ને એની અંદર એક ખૂન થયું છે અને એ ખૂન એક જાનવરે કર્યું હોય એવું મને શક છે. તો તમારું કોઈ જાનવર છૂટું પડી ગયું છે એવું? આ એ જાનવરનું હજુ અમે ચેક કરી છે કયું જાનવર છે. હા હા કશો વાંધો નહીં, તમે ચેક કરી લો. સર હા બીજી આખા જંગલમાં ફરી વળ્યા હા. પણ જાનવરનો તો કોઈ અટોપટો નહીં. હા જે આપણે વય નિશાન મળે છે હા, હા. ને એવા જ નિશાન છે ખાલી. અંદર જંગલની અંદર. હા એમ તો જે મેં ફોરેસ્ટ વિભાગના અધિકારી છે ને એમના જોડે વાત કરી છે કે તમારું કોઈ આવું જાનવર છૂટું પડી ગયું છે, પણ એમનું એવું કહ્યું છે કે હું ચેક કરીને કહું અને કે આવું કોઈ જાનવર હજુ સુધી પહેલાં તો આવો કોઈ કિસ્સો બન્યો નહીં જંગલની અંદર આવ્યા. આ પહેલી વાર આવો કિસ્સો બન્યો છે, બરાબર? એ ચેક કરે કોઈ બી જાનવર પકડાવું તો પડશે હા. કારણ કે કોઈ બીજા નુકસાન હા. પકડીએ. એટલે એના માટે તો હાલ આપણે જઈએ અને એનું ચેક કરીએ કે આ જાનવર શું છે અને કયું જાનવર છે. એ સાણું કે જ આપણે કહી શકીએ. સાણું કે હા બોસ. સાણું કે આપણે જે લાશ મોકલાઈ હા એમાંથી શું સબૂત મળ્યું? બોસ, તમે જે લાશ મોકલાય ને હા એમાંથી કોઈક જનાવરેથી તો હુમલો કર્યો જ છે. હા એટલે એ જનાવર કયું હતું કોઈ ખબર પડી? નહીં, અભિયાન કોઈ ખબર પડી નહીં. હા. પણ એક બીજી વાત તમને કહું હા કે એના શરીરમાં સેજ પણ લોહી પણ નહીં, એક ટીપા જેટલું લોહી નહીં, લોહી નહીં આખું? આખું લોહી. તો એવું કોઈ જનાવર છે કે આખું લોહી ચૂસી ગયું હોય એવું? ના, એવું પણ હોઈ ના શકે કે જો જનાવર હોય તો માંસ જ એકલું જ ખાય, હા લોહી તો સૂચે નહીં. હા એ વાત સાચી છે. એટલે આમાં દાળમાં કોક કાળું છે. હા પણ એ વાત સાચી, પણ એ લોહી ચૂસ્યું કોને છે અને કયું તો લોહી ચૂસવાનું એ તને કોઈ ખબર પડી? ના, એને કામકાજ ચાલુ જ છે. હા તો સારું કે જલ્દી કર, મારે જલ્દીથી જલ્દી સબૂત જોવે છે. કાંઈ મળે તો હું તમને હા મોકલાવીશ. કારણ કે શું છે આ કેસમાં અમે બેચેન છીએ. એનું એક કારણ છે કે અમને એવું લાગે કે આ જાનવરે જ ખૂન કર્યું છે અને એના જે ભાઈ અને એનો છોકરો છે ને એનું એવું કેવું છે કે વાયકન કોઈ એવું જાનવરે પહેલા આવો કિસ્સો બન્યો નહીં અને જાનવરે નહીં કર્યું એમનું એવું કેવું છે. બોસ. હા જાનવરે કર્યું હોય તો જાનવર માંસ એકલું જ ખાય, એને લોહીને કોઈ લેવા દેવા ના હોય. હું એ જ વિચારું છું. હા. પણ હજુ સુધી કોઈ સબૂત મળ્યો નહીં એટલે કોઈ કહી શકાય નહીં. તો હું સબૂત કાંઈ પણ મળે હા. તો મોકલાવું. જલ્દીથી જલ્દી તું જલ્દી કર, હા બોસ. ટાઈમ ના પકડવો પડે. હા, એ જ કામ કરવું છે. હા અભિજી, હા સર. વાલીદાર આપણે સારું કઈ કીધું કે આ માણસ અંદર ખૂન નહીં, હા તો હવે આપણે એ જ પેલા ચેક કરવું પડશે કે આ કઈ રીતે આવું થયું. આપણે તો એવું છે કે આ જે જંગલી જાનવરને ખૂન મોણાને માર્યો છે, હા. પણ હવે વાલીદાર ખૂન નહીં. આ ડોક્ટર સાહેબે સર એવું કીધું હા. કે આ માણસની અંદર ખૂન તો બિલકુલ છે જ છે નહીં. જ નહીં. એના ઉપરથી એવું જ લાગે છે આ કોઈ ઇન્સાનનું ફોર્મ લાગે. પણ અભિજીને આપણે એવું ના કહી શકીએ કે ઇન્સાન હોય, કારણ કે એની અંદર માણસ અંદર ખૂન ચૂસ કરી ગયું છે. આ તો ખૂન જ્યું છે હા એટલે આપણે ચેક તો કરવું જ પડશે. એના માટે સારું કે આપણે ધ્યાન પાક્કું સબૂત આવે ને કે મને જે ખૂન કોને ચૂસ્યું અને શું થયું, એના પછી આપણે ખબર પડે. અને એની પહેલા આપણે એક કામ કરવું પડશે કે આપણે જવું પડશે એ જંગલની અંદર ચેક કરવું પડશે અને આપણે માહિતી જંગલની મેળવો કે મને અંદર આવો કોઈ કિસ્સો બન્યો છે. હા એમાં જ પૂછું. હા સર આરાધે. એટલા પૂછપરછ કરી નાખીએ હા પણ એવો કોઈ કિસ્સો પહેલા બન્યો નથી. નથી બન્યો? ના પહેલા કોઈ કિસ્સો નહીં બને ના તો આપણે વાળી તપાસ પૂરેપૂરી કરવી પડશે. સર. જનાવર મારે લાગે.
હેલો સીઆઈડી દયા આ માણસનું જે પેલા માણસને ખૂન થયું હતું ને સેમ જ છું હા એ રીતે જ એનું મને મારેલો છે અને એ જે જનાવરે માર્યો હતો ને એવો કમ્પ્લીટ ઘાસિયા રહ્યા સેમ જ કહે પેલી રાશની હતી ને આ રાશની સેમ હા તેમ જ કોણ માણસ તમે આવો કહો છો ના હું નહીં ઓળખતો માણસ તો તમે આ માણસને જોયો અહીંયા અને આજુબાજુ કોઈ એવું જનાવર જોયું હતું ના જનાવર મેં કોઈ નહીં જોયું તો આ માણસ મરેલો પડ્યો અહીંયાનો છે આજુબાજુનો છે કે ક્યાંનો છે તમને ખબર છે ના આજુબાજુનું લાગતો ને બહારનો લાગે તમે ક્યાંના છો હું તો વહીનો જ છું તમે શું કરતા હતા અહીંયા હું આ બાવળિયા કાપવા આવ્યો હતો હા એટલે હું આમાં કાંઈ એટલે આ ભાઈ પડ્યો તો મેં જોયું હા એટલે જનાવર કોઈ મારેલો લાગે પછી મેં સીઆઈડીને ફોન કર્યો એટલે એટલા માટે કે આવીને આવીને બીજી એક ક્લાસ મળી હતી અને આ બીજા નંબરનો છે એટલે પૂછ્યું કે કોઈ આવું જનાવર આજુબાજુ જોયું હતું ના જનાવર કોઈ જોયું નહીં તેના માણસ જોડે પૂછતાછ કરી પણ એને કોઈ જનાવર આજુબાજુ જોયું નહીં અને કંઈ જોયું નહીં હવે એક કામ કરો આ લાશ સાણુકે જોડે મોકલાવી દો અને આપણે સાણુકે જ કહે કે કયું જનાવર છે અને કઈ રીતે મને માર્યો છે જનાવરે હા મોકલાવી દો લાશ બોલ સાણુકે કેમ બોલાયા હા બોસ બોલાય બોલ શું સબૂત મળ્યું બોસ તમને દેખાય છે આ આ જાનવરથી હા જાનવરથી ખૂન નહીં થયું તો સારું કે એના ઉપર જાનવર તો નિશાન છે આ નિશાન છે પણ જાનવરથી ખૂન થયું જ નહીં બોસ તો ખૂન શેનાથી થયું છે બોસ મને એવું ઠોસ સબૂત મળ્યું છે ને તમને કહેશું ને તમે ચક્રી ખાઈને પડી જશો હા તો સારું કે શું ઠોસ સબૂત મળ્યું છે આ કીડા સારું કે કીડાથી જ મોત થઈ છે આ કીડાથી મોત હા કીડા કઈ રીતે મારી શકે માણસને બોસ આ કીડા છે ને હા એ વિદેશના છે હા હા અને આ નિશાન જુઓ આ નિશાન છે હા આને શરીરની અંદર નાખવામાં આવ્યા છે અને આ કીડા એનું ખૂન જ ચૂસે બીજું કાંઈ નહીં એટલે આ માણસ તું કહેતો હતો પેલી વખત હા કે જે ખૂન ચૂસી લીધું તો આ કીડાથી ખૂન ચૂસી લીધું છે પેલી લાશમાં કીડા મળ્યા છે અને આ લાશમાં પણ કીડા મળ્યા છે આ તો એ પાક્કું થઈ ગયું કે આ જે બે માણસોનો ખૂન થયો હા. એ આ જંગલી કીડાના કારણે જ થયો છે આ જંગલી કીડાના કારણે જ થયો છે જો બસ હા એ સારું કે બરાબર અને કીડા કીડા જંગલી કીડાના કારણે ખૂન થયું હા. તો જંગલી કીડો કોઈ મોણા છોડ્યો હોય ને અંદરની અંદર હા સર અને આ નિશાન છે જંગલી જાનવરનો જ આ હા. નિશાન છે જાનવરનો જ એનો ફાયદો ઉઠાવી અને આ કીડા અંદર અને સારું કે બીજું આ જે જંગલી જાનવરના જે નિશાન કરે છે એ હા. કયા જાનવરના છે આ જાનવર ગોરીલા છે અને જે બંને લાશો મળી ને એ ગોરીલાએ હુમલો કર્યો છે અને સારું કે મને એવી થોડી તો ખબર છે કે આ જે ગોરીલા જાનવર આવે ને એ માણસ ઉપર હુમલો કરે હા. પણ એનું માંસે ના ખાય અને એનું ખૂને ના કરે એ કદાચ શું આવી ગયો ને અચાનક કોઈ માણસ તો એના પર હુમલો કરી દે હુમલો કરી દે અને આની અંદર કોકનું કોક તો ગડબડ છે હા કોક તો આની અંદર માણસ ઇન્વોલ્વ છે કારણ કે આ કીડા છોડવાવાળો માણસ જ હોય અને આપણે બીજું કે જે આ કેસ છે ને પેલા પેજથી ફરી ચાલુ કરવો પડશે મને અને જે આ બધા માણસો છે એના છોકરાઓ છે એનો ભાઈ છે બધા જોડે ફરી પૂછતાછ કરવી પડશે અને ચેક કરવું પડશે કે ઓનો કોઈ દુશ્મન હતો કે કોઈ હતું કારણ કે ઓનું ખૂન કરવામાં આપણને તો પાક્કા પાયે ખબર પડી કે કોઈ માણસ ઇન્વોલ્વ છે હા અને બીજું કે આ ગોરીલાને આપણે પકડવું પડશે હા બોસ ગોરીલાને પકડવું પડશે પકડવું જ પડશે ચલો તો હવે આપણે લાગી જો કે છે સારું કે તું હજુ ચેક કર બીજું કોઈ સબૂત મળે તો મોકલાવો હા પપ્પા આપણે મમ્મીની પુણ્યતિથિ ઉજવવાની તમને ખબર હે ને એ પુણ્યતિથિ કશું ઉજવવાનો નહીં હું ખોટા ખર્ચા કરવાનો તું અંદર દાખ બોલ ભાઈ તમે તો બધી વખત એમ જ કરો છો ને આ કર તું અહીંથી
આ તો દાડો ઉજવા આવે છે. સર મારા ભાઈનું મોત થયું એનું જનાવરનું કોઈ ખબર પડી? હા, એના માટે મેં આવ્યો છે. કયા જનાવરે ખૂન કર્યું છે? હા, એ તમારા ભાઈને બે છોકરો છે ને એમને બોલાવી દો. બેટે બોલાવતા જ. અને જે તમારા ભાઈનું મોત થયું ને એ જનાવરના કારણે નથી થયું. તો શેના કારણે ખૂન થયું? ખૂન થયું છે? હા. જ્યારે કીડા આવે ને હા. ત્યારે કીડા આપણા શરીરમાં રાખવામાં આવ્યા એના કારણે એમનું મોત થયું છે. કીડાના કારણે મોત હા. થયું. એ કીડા રે ને એના શરીરનું બધું લોહી ચૂસી લે. એ જે છે ને કીડા ચોરવાનો માણસ એની પૂછતાછ માટે મેં આવ્યા છે. અને એક બીજું કે એક અમને બીજી લાશ મળી છે એનો ફોટો બતાવો. ના. જે તમારા ભાઈનું ખૂન છે એ સેમ રીતે આમાં ખૂન થયું છે અને બંનેના શરીરની અંદર આવા સેમ ઝેરી કીડા જોવામાં આવ્યા છે. એ બી કીડા બહારની અંદર નહીં મળતા, એ વિદેશથી લાવ્યા છે. એટલે તમે અમને એ કહો કે કોઈ તમારા વિદેશી મોણો તમારો કોઈ દુશ્મન હોય દુશ્મન હોય? ના સર, એવો તો કોઈ દુશ્મન નહીં. તો વિરોધ થયેલો હોય એવું તો કોઈ નહીં. કારણ કે આ ખૂન કરવા વાળો માણસ જ છે. આ જાનવરે ખૂન નહીં કર્યું. હા. હવે માણસનું કામ છે. અને તમારા ભાઈનું ખૂન જ થયું છે. પાક્કા પાયે ખબર પડી છે કે તમારા ભાઈનું ખૂન જ થયું છે, ગમે તેને કરાવ્યું હોય. આમાં તો એવું જ હતું કે જનાવરે જ ખૂન કર્યું કે તમને કોઈ ખબર હોય તમારા પપ્પાનું ખૂન થયું? ના, મને કોઈને ખબર નથી. એમનો કોઈ દુશ્મન ના. કોઈના જોડે ઝઘડો થયો હોય? ના. જે બી હાથ કહી દીધું ઓફિસમાં કોઈના જોડે ઝઘડો થયો હોય? નોકરી દાદા દીને કોઈ દિવસ ઝઘડો થયો? ના. એવો આજે કહ્યું. હા. નથી થયું. કારણ કે તમે હાથ બોલશો ને એમાં તમારા પપ્પાનો ખૂની પકડી જશે અને તમારા ભાઈનો ખૂની પકડાશે. અને અમારે તો મદદ થાય. હા. પણ સર અમે તો સાચું બોલ્યા, અમને કોઈ ખબર નહીં આમાં બીજી તો કોઈ. હા, નાના કાકા તો દીધા હતા. અને તો બહુ સીધો માણસ હતો. તમારે કોઈ માહિતી હોય તો અમે કોને અંતિમ પહોંચીએ કે જલ્દી જલ્દી ના, સર, એવી કોઈ માહિતી નથી. હા, તો અમને બીજું કોઈ પૂછતાછ કરશું, અમને કોઈ મળશે એવું હોય તો તમારી જોડે આવશું. અને બીજું કે તમે હાલ ઘર છોડી ક્યાં જતા નહીં. તમારી ગમે ત્યાં જરૂર પડી શકે, તમને ગમે ત્યાં અમે બોલાવી શકીએ. હા સર. ચલો હવે. સર હા ભાઈ. આપણે પેલા આપણા ઘરે જઈને આવ્યા પણ એમનું કેવું છે કે એમને કોઈ દુશ્મન નહીં, કે એમનો ભાઈનો કોઈ દુશ્મન નતો. પણ અભિજીત એ વાત સાચી છે, પણ દુશ્મન તો કારણ કે શું છે કે બીજા મોણોનું ખૂન થયું છે. હા એટલે એનો દુશ્મન હોત તો બીજા કોઈ મોણોનું ખૂન શું ના કરો? એ વાત. અને સારું સરનું કેવું એવું છે હા. કે એમના શરીરની અંદર કીડા છોડે. તો કીડા તો મોણા જ છોડે ને. હા કીડા મોણા છોડે અને વળી જરા કરવાવાળો કોઈ મોણા તો છે જ. હા. પણ આ મોણા કોણ છે અને શેના માટે કરે છે એ જ આપણે પકડવાનું છે. હા એ જ પકડો. હા. એટલે અને આપણે ચેક કરવું પડે. હા, અને આપણે હવે બીજું એક કામ કરવું પડશે કે આપણે હવે આ જંગલ ઉપર નજર રાખવી પડશે. હા. અને આ જંગલનો તો કાંડ થાય છે. હા. મારા વસ્તુ નાખવું પડશે. બચી ગયો આજ તો. મારા ભાઈને મારી નાખ્યો, મને મારી નાખો આ જનાવર. હવે મારે સીઆઈડી ને ફોન કરવો પડશે. હેલો એસીપી સર, હું પેલા જંગલવાળા રસ્તેથી આવતો હતો અને પેલું જનાવર મારા ભાઈને મારી નાખ્યો. એ જનાવર મારી પાછળ પડ્યું હતું. હું તો અહીંયાથી બચીને જંગલની બહાર આવતો રહ્યો છું. તમે ફટાફટ આવી જાઓ, હું લોકેશન મેલું તમને. હા રૂમમાં ટાવર છે એના ઉપર ચડીને બેઠો. હા નીચે આવજો. સર, હું નીચે નહીં આવું. મને જનાવર મારી નાખે. કશું નહીં, મારે અમે શિયાળ જાવ તું આવી નીચે.
તો જનાવર આવશે જ નહીં હોય. જનાવર આવશે તો પહોંચી મળશું. અમારા જોડે ગન છે. સર નેટ બચી ના આવ્યો. કેવું હતું જનાવર? જનાવર ઇન્જેક્શન હતું, કાળા કલર જેવું હતું. ગોરીલા જેવું હતું? એ હવે જનાવર તો એવું મને ખબર નહીં કે કેવું હતું. એ તો માર પાછળ પડી હતું. એ જે ગોરીલા જે પંજા મળ્યા ને એ જ હોવું પડે. ગોરીલા જ હશે. હા, સર હું પાછળ જોવા નહીં રહ્યો. તમને કશું નુકસાન નહીં કર્યું ને ના સર, ગોરીલાએ? ના. તો એક કામ કરો, તમે હાલ તમે ઘરે જતા રહો, આરામ કરો, અને અમે તમારી પૂછતાછ કરવી છે તો ઘરે આવશું. દયા, હા સર. અમને જંગલની બહાર સેફ રીતે મૂકી આવી, બરાબર? અને અભિજીત, આપણે જઈએ અંદર જંગલમાં, અને હવે આ ગોરીલાને તો પકડવું જ પડશે. ચેક કરીએ ગોરીલા. ચલો. અભિજીત, રાધે, હા સર. આપણે હવે આ જંગલમાં અલગ અલગ થઈ જવું પડશે, હા પણ એટલી સાવચેતી રાખજો કે ગોરીલા ગમે તે બાજુ એટેક કરી શકે. હા એટલે ઘણું તૈયાર રાખીજો, અને એવું લાગે ને તો ફાયરિંગ કરી શકો છો. મારો ઓર્ડર છે. ઠીક છે, ચલો બધા અલગ અલગ થઈ જાઓ. આપણે આ ગોરીલાને પકડવું તો પડશે. આ કેવું ભયાનક જંગલ છે, અને એસીથી ત્યારે મને જંગલમાં મૂકી દીધો બોલવા. એને તમે જો મને કોઈ જાનવર થતી ગયું તો મારે શું થાય? ગમે થાય, હવે મારા નિભાવવું જ પડશે ડ્યુટી શેરીની. ગમે એવું જાનવર હોય તો. હા સેમ ગોરીલા. હા પૂછે ગોરીલા. આ છે ગોરીલા નકલી. હા. દયા, હા સર. આ બે માણસોને ખૂન કરીને ભાગવાની કોશિશ કરી હતા. સર આ ગોરીલા. આ શું ગોરીલા એમ ને? હા સર. કોને બહુ નકલી ગોરીલા બનવાનો શોખ છે? ચાલ, ચાલ. તને બહુ શોખ છે એમ ને ખૂન કરવાનો? ચાલ. હટ! ખૂન કરીને જે શિયાળીના હાથમાંથી ભાગવાની કોશિશ કરે છે. કેવા બધું કર્યું છે? સર અમે પૈસા આપવામાં આવતા હતા અને આ કામ કરવામાં આવતું હતું. કોણ પૈસા આપતું તું, કામ કરાવતું તું? એક માણસ છે, હું ઓળખતો નહીં, અને એમનો ફોટો છે, અને એમનો પૈસા આપતો હતો તમે. તમે ઇન્સાનના શરીરમાં કીડા છોડતા હતા. આ કીડા લાયા છો તમે? એ કીડા માણસ જ છોડાવતો હતો મારે જોડે. અને અહીંયા ભાઈ આવે ને એને અહીંયા મોકલાયા હતા. આ ભાઈ કોનો છે? એ ભાઈ આફ્રિકાનો છે. આફ્રિકાથી તમે સ્પેશિયલ ખૂન કરવા માટે અને કીડા લેવા માટે બોલાયો, અને તમે આટલો બધો કાંડ કર્યો. તને ફોજીની સજા થાય અને મને ફોજીની સજા થાય. અને આ બધું કરાવો અને એની પહેલા તું ઈ કે આ બધું કરાવતું તું કોણ? એનો ફોટો હું બતાવું. આ જ મેં. ઓ દયા, ઓહો, આ જ અરે માણસ. માણસ, આ બહુ ખેલાડી નીકળ્યો. હા સર. આ છે એમ ને? એને તો આપણે જોઈ લઈએ. તું આફ્રિકાથી આવી હવે કઈ કીડા લઈને આવ્યો, અને આ કીડા તમને ખબર છે કે આપણા દેશમાં કેટલું નુકસાન કરી શકી? ફેલાઈ ગયો તો મને નાખી દો રાધે જેલમાં, અને મને લઈ લો ચલો પેલાના ઘરે. ચાલ, અને અમે એને ઉપાડીએ. નરેશ, હા સર. મારા ભાઈનો ખૂની મળી ગયો. તમારા ભાઈનો ગોળી મળી ગયો છે.
પણ તમારા ભાઈને બે છોકરા બોલાવો અને તમારો છોકરો ક્યાં છે એને બોલાવો. બેટે આવા જાવ છે બેટે આ બાજુ આયો. તું રાહુલ, હા તું અચ્ચો, આ તમારો છોકરો મહેશ. જો મને હાથો પૂરી પકડાઈ ગયો છે. શું છે સર તમે? એ છે તમારા આ ત્રણ છોકરાનું દીદી છે. સાચું બોલો. સાચું બોલો. બોલો હાચું ઓય નામથી પોલીસ હા. તમારા નામથી એક છે. પણ સર હવે અમારા પપ્પાની પૂછ તો ના કરી શકે. તો અમે હું મારા પપ્પા ઉપર કોઈ હુમલો ના કરાવો કશું કોઈ. ફોન તમારામાંથી જ કરું હમરો છે કરાયો ને તમારા પૂરી છે. સાચું બોલ્યું તો સારું છે. સર અમને નહીં ખબર. આ તમારો છોકરો જ પૂછશે ખૂની અને હમલો કરવાનો છોકરો વાળો આ જ છે. પપ્પા હું ના કરું. કારણ કે મારા ઉપર એ જંગલી જનાવરે હુમલો કર્યો હતો. એ જંગલી જનાવર કોઈ નહીં, એ બધું મેં પકડી લીધું છે. આ જ છે મેન ખૂની. આ બધું જ કાનનો કરવાનો. આ ના પપ્પા સર સબૂત વગર બધું કે ખોટું કે. સબૂત તારે સબૂત જોવે છે ને દાદે આઈ જા. મારો છોકરો આવું ના કરે. જો તમે હાલ કેવું છે. 2 મિનિટ શાંતિ રાખો. બોલ. સર આજ મોડસ હતો. તને બધું કરાવવાનો મોનો આ જ છે ને. હતો. બોલ હવે તારે શું કેવું છે? હજુ તું હજુ બોલે. ચાલ 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 બોલ. જે કીધું છે ને હા મેં જ કર્યું આ બધું. તે કર્યું છે. હા કેમ તારે આવું કરવું પડ્યું? તમને યાદ છે આપણે બધા ફરવા ગયા હતા હા અને જંગલમાં મારા મમ્મીને ઉપાડી ગયું હતું જાનવર. હા. તમે બધા હતા તો તમે કશું જ ના કરી કર્યા. હવે જાનવર આગળ આપણું કોઈ હેડે? મારા કાચી તો હવે કોઈ ધનવાથી કે ના બચાવી લાગશે. જો તારું બધું વાત સાચી છે. અને તો જાનવરે મારી નાસી હતી. હા અને એ તો અચાનક બીના બની ગઈ છે એના કારણે થયું. અને તે એના માટે થઈ તારા સગા કાકાને માર્યા. અને એ તો એ તારા પોતાના બાપ ઉપર હુમલો કરાવડાયો, મારવાની કોશિશ કરી અને એક નિર્દોષ માણસને માર્યો. એ તારા કંદા માણસને માર્યા પણ પેલા નિર્દોષ માણસને કેમ મારી દીધો? એ મેં એટલા માટે માર્યો કારણ કે બધા શક ના પડે ને અમાર કોઈ મારે એટલે. એટલે તને ખબર પડી ગઈ કે હવે શેઠ આવી ગઈ છે એટલે મને પકડી લીધી એટલે તે પ્લાન બનાવ્યો. હા અને તારે બીજું શું પ્લાન હતો આગળ? બીજું કશું જ નહીં. મારે આ બધાને ખતમ જ કરવા હતા. મારે મારા મમ્મીનો બદલો લેવો હતો. એટલે તારે આ બધે ખતમ કરવાના તારે. હા એટલે આ નિર્દોષ છોકરાઓ તું જો આ મજૂરી કરીને ખાય છે અને એનો બાપે મજૂરી કરતો હતો. તને એવી ખબર ના પડી અને તારી માં મારી દઈ જે થઈ ગયું કુદરતી બની ગયું બની ગયું. તારા છોકરો ના કહેવાય, દુશ્મન કહેવાય. અને ઓને હવે ફોસીની સજા થાય. અને એને આ જે મગજ વાપર્યું ને એ બહુ મગજ વાપર્યું છે. એ તો એ પણ તે કીડા મંગાયા વિદેશથી. એ કઈ રીતે મંગાયા? આટલા ભયંકર કીડા. એમને જે માણસ બોલાયો હતો ને આફ્રિકાથી હા એ માણસ જ લઈને આવ્યા હતા એ નંગા કીડા. એ જે પેલો તે ગોરીકા તાવ હા એ ગોળલા બનાવી ને હા એ માણસ અને આ આ બે જણા છે. કીડા એટલે એ ભયંકર કીડા છે. કીડાના તને ખબર છે કે એ કેટલું નુકસાન કરે. અને આપણા દેશમાં ફેલાય ને તો આપણો દેશ આખો બરબાદ થઈ જાય. તે કશું વિચાર્યું જ નહીં. એટલે તને તો પહોંચીની સજા થાય. ગયા બીજી મને નાખી દો જેલમાં. ચાલ લઈ જાઓ સર વાળા. જય દ્વારકાધીશ, જય ચામુંડમાં. આ છે અમારી ડીસી હિન્દુસ્તાની ટીમ અને અમારી ટીમના વિડીયો આવે છે ડીસી હિન્દુસ્તાની ચેનલમાં CIDના. એ બધા જોજો અને સારી સારી કોમેન્ટ કરજો. અને જનતાને એક સંદેશ આપવા માગું છું કે આગળ આવે છે ઉત્તરાયણનો તહેવાર. એટલે ઉત્તરાયણના તહેવાર ઉપર કોઈએ ચાઇના દોરીનો ઉપયોગ કરવો નહીં. ચાઇના દોરીથી ઘણું બધું નુકસાન થાય છે અને પંખીઓ આકાશમાં ઉડે છે એમના ગળા કપાઈ જાય છે અને માણસોને પણ નુકસાન થાય છે. એટલે કોઈએ ચાઇના દોરીનો ઉપયોગ કરવો નહીં. અને કોઈ પણ ચાઇના દોરીનો ઉપયોગ કરતું હોય તો આપણે રોકવું અને આપણા દેશ માટે એટલું કામ કરવું સારું. જય માતાજી, જય હિન્દ.